હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 યુનિટ 1 લેટ્સ સેલિબ્રેટ ભાગ 3 એની અંદર ક્વેશ્ચન નંબર 6 અને 7 જોઈશું. એમાં ક્વેશ્ચન નંબર 6 ની અંદર કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વિરોધી શબ્દ લખો અને ક્વેશ્ચન નંબર 7 ની અંદર ઉદાહરણ પ્રમાણે હેવ, હેઝ અને ડુ નોટ હેવ, ડઝ નોટ હેવ વડે ખાલી જગ્યા પૂરો. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 6, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વિરોધી શબ્દ લખો. અહીંયા આપણો શબ્દ આપેલો છે, એનો વિરોધી શબ્દ લખવાનો છે. તો પહેલો છે ફેટ, FAT, ફેટ એટલે જાડું, એનો વિરોધી શબ્દ થાય થીન, થીન એટલે પાતળું, THIN, થીન એટલે પાતળું. બીજો છે સીટ, સીટ એટલે બેસવું, SIT, સીટ એટલે બેસવું. સ્ટેન્ડ, STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. શોર્ટ, શોર્ટ એટલે નાનું, લોંગ એટલે લાંબુ. 4 નંબર ક્લોઝ, ક્લોઝ એટલે બંધ કરવું, CLOSE, ક્લોઝ એટલે બંધ કરવું. ઓપન, ઓપન એટલે ખોલવું, OPEN, ઓપન એટલે ખોલવું. સ્મોલ, સ્મોલ એટલે નાનું, SMALL, સ્મોલ એટલે નાનું, એનો વિરોધી શબ્દ થાય બિગ, બિગ એટલે મોટું, BIG, બિગ એટલે મોટું. સ્લો, સ્લો એટલે ધીમું, SLOW, સ્લો એટલે ધીમું. ફાસ્ટ, ફાસ્ટ એટલે ઝડપી, FAST, ફાસ્ટ એટલે ઝડપી. વીક, વીક એટલે નબળું, WEAK, વીક એટલે નબળું. સ્ટ્રોંગ, સ્ટ્રોંગ એટલે મજબૂત, STRONG, સ્ટ્રોંગ એટલે મજબૂત. 8 નંબરનો છે થ્રો, થ્રો એટલે ફેંકવું. વિદ્યાર્થી મિત્રો શું થાય? થ્રો એટલે ફેંકવું, THROW, થ્રો એટલે ફેંકવું. કેચ, કેચ એટલે પકડવું. થ્રો એટલે ફેંકવું, કેચ એટલે પકડવું, એનો વિરોધી શબ્દ થાય કેચ, CATCH, કેચ એટલે પકડવું. કમ, કમ એટલે આવવું, ગો એટલે જવું. તો કમનો સ્પેલિંગ COME, કમ એટલે આવવું. ગો, ગો એટલે GO, ગો એટલે જવું. ક્રાય, ક્રાય એટલે રડવું. અને લાફ, લાફ એટલે હસવું, એનો વિરોધી શબ્દ થાય લાફ. તો CRY, ક્રાય એટલે રડવું, લાફ, LAUGH, લાફ એટલે હસવું. હવે આપણે હેવ ને હેઝ, હેવ કોની સાથે લાગે, હેઝ કોની સાથે લાગે, એ આપણે પહેલાં સમજી લઈએ, પછી જ આગળ વધીએ. તો આઈ સાથે હેવ આવે, યુ સાથે હેવ આવે, હી, સી અને ઇટ સાથે હેઝ આવે. તો આઈ હેવનો મતલબ થાય કે મારી પાસે છે. યુ હેવનો મતલબ થાય તારી પાસે છે. હી હેઝ એટલે કે કોઈ છોકરા માટે વાત થતી હોય તો હી હેઝ, તેની પાસે છે. કોઈ છોકરી માટે વાત થતી હોય તો સી હેઝ, તેની પાસે છે. કોઈ નિર્જીવ વસ્તુ કે પ્રાણી માટે વાત થતી હોય, ઈટ, ઈટ લગાવાય, ઈટ હેઝ, તો તેની પાસે છે. હવે હીની જગ્યાએ કોઈ છોકરાનું નામ આપેલું હોય, દાખલા તરીકે મનોજ, મનોજ હેઝ, તો મનોજ પાસે છે. અને સીની જગ્યાએ કોઈ છોકરીનું નામ આપેલું હોય, દાખલા તરીકે મિતા, મિતા હેઝ, મિતા પાસે છે. હવે ઈટની જગ્યાએ કોઈ પ્રાણીનું નામ આપેલું હોય, દાખલા તરીકે મંકી, તો મંકી હેઝ, વાંદરા પાસે છે. દાખલા તરીકે આપણે કોઈ જોઈએ કે મંકી હેઝ અ ટેલ, વાંદરાને એક પૂંછડી છે. તો હેઝ ક્યાં લાગે, હેવ અને હેઝ ક્યાં લાગે, તમને એક વચનની અંદર પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે બહુવચનમાં જોઈએ. વી હેવ, વીની સાથે શું લાગશે, હેવ, એટલે કે વી એટલે અમારી પાસે છે. યુ હેવ, તમારી પાસે છે. ધે હેવ, હી, સી અને ઈટનું બહુવચન થાય ધે, તો ધે હેવ, તેઓની પાસે છે. હવે કોઈ બહુવચન આપેલું હોય બોયઝ, તો એની સાથે પણ હેવ લાગે, તો બોયઝ હેવ, તો છોકરાઓ પાસે છે. હવે કોઈ બે
સ્ટુડન્ટના નામ આપેલા કે બે છોકરાઓના નામ આપેલા, દાખલા તરીકે મનોજ અને રાકેશ, એવો બે બે નામ આપેલા છે, તો આપણે હેવ લગાવવું કે હેઝ લગાવવાનું? તો શું લગાવવાનું વિદ્યાર્થી મિત્રો? એ બહુવચન થઈ ગયું એટલે શું લાગે? હેવ. તો મનોજ એન્ડ રાકેશ હેવ, તો મનોજ અને રાકેશ પાસે છે, એવું એવું થાય. હવે કોઈ બે પ્રાણીના નામ આપેલા, દાખલા તરીકે ડોગ અને એલિફન્ટ, ડોગ એન્ડ એલિફન્ટ હેવ, તો શું લાગે? એની સાથે પણ બહુવચન થઈ જાય એટલે હેવ લાગે. તો કૂતરો અને હાથી પાસે છે, કૂતરા અને હાથી પાસે છે, એવું થાય. ચલો નેક્સ્ટ. હવે ડુ નોટ હેવ અને ડઝ નોટ હેવ, એક વચન પહેલાં જોઈ લઈએ અને પછી આપણે બહુવચન જોઈએ. તો આઈની સાથે ડુ નોટ હેવ લાગે. શું લાગે? ડુ નોટ. અને હી સી ઇટની સાથે ડઝ નોટ આવે. એ ખાસ વિદ્યાર્થી મિત્રો જોજો તમે, હી સી અને ઇટની સાથે ઈ એસ વાળું ડુ આવશે એટલે કે ડઝ થઈ જશે, ડઝ નોટ હેવ. એ ખાસ આ ત્રણની અંદર જ આપણે ડઝ લગાવવાનું છે. આઈ સાથે, યુ સાથે, ધે સાથે ડુ જ આવે, એટલે એમાં તમારે સમજવાનું છે, પછી ખાલી જગ્યા પૂરવાની. ચલો આ પહેલાં સમજી લઈએ. આઈ ડુ નોટ હેવ એટલે કે મારી પાસે નથી. યુ ડુ નોટ હેવ, તારી પાસે નથી. પછી હીની સાથે શું આવશે? ડઝ નોટ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડઝ નોટ. આ ધ્યાન આપજો. હી સી અને ઇટની સાથે ડઝ નોટ આવશે. તો હી ડઝ નોટ હેવ, તેની પાસે નથી. સી ડઝ નોટ હેવ, તેની પાસે નથી. આ સ્ત્રી માટે છે, પેલા પુરુષ માટે કે છોકરા માટે. ઇટ ડઝ નોટ હેવ, તેની પાસે નથી. કોઈની જગ્યાએ કોઈ છોકરાનું નામ આપ્યું તો આપણે જોયું આગળ એ મુજબ. મનોજ ડઝ નોટ હેવ, એટલે હી સી ઇટ જ ગણાય, એટલે હીની જગ્યાએ કોઈ છોકરાનું નામ આપેલું છે, તો એ શું થયું? ડઝ નોટ જ આવે, બરાબર. તો અહીંયા મનોજ ડઝ નોટ હેવ, મનોજ પાસે નથી. મિતા ડઝ નોટ હેવ, મિતા પાસે નથી. મંકી, ઇટની જગ્યાએ મંકી લગાવ્યું તો આપણે કન્ફ્યુઝન નહીં થવાનું, તો મંકી જોડે શું આવશે? ડઝ નોટ જ આવશે. મંકી ડઝ નોટ હેવ, વાંદરા પાસે નથી. હવે બહુવચનમાં જોઈ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. ડુ નોટ હેવ, ડઝ નોટ હેવ, તો વી એ બહુવચન છે એટલે ડુ આવશે. તો વી ડુ નોટ હેવ, મારી પાસે નથી. યુ ડુ નોટ હેવ, તારી પાસે નથી. બહુવચનમાં હંમેશા ધ્યાન આપવાનું કે ડુ જ આવે, બહુવચન હોય તો ડુ જ આવે. ધે ડુ નોટ હેવ, તેમની પાસે નથી. બોયઝ ડુ નોટ હેવ, છોકરાઓ પાસે નથી. બે છોકરાઓના નામ આપેલા હોય તો ધારો કે બે બહુવચન થઈ ગયું એટલે શું આવશે? ડુ નોટ આવશે. મનોજ એન્ડ રાકેશ ડુ નોટ હેવ. તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે, તો હવે આપણે આગળ વધીએ. ચલો ક્વેશ્ચન નંબર 7. ઉદાહરણ પ્રમાણે હેવ, હેઝ અને ડુ નોટ હેવ અને ડઝ નોટ હેવ વડે ખાલી જગ્યા પૂરો. એમાં એક્ઝામ્પલ આપેલું છે. રાજ હેઝ અ કેટ, રાજ પાસે બિલાડી છે. તો રાજ એ શું છે? હી સી ઇટમાં છે, તો હેઝ આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? હેઝ. તો રાજ હેઝ અ કેટ, રાજ પાસે બિલાડી છે. હવે એનું નકાર વાક્ય બનાવીશું, તો હી સી ઇટની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો ડઝ નોટ હેવ. શું આવશે? ડઝ નોટ હેવ. તો હવે રાજની જગ્યાએ શું લગાવીશું આપણે? હી. તો હી ડઝ નોટ હેવ અ ડોગ, તેની પાસે કૂતરો નથી. બિલાડી છે પણ કૂતરો નથી, તો આપણે એ રીતે લખવાનું, હી ડઝ નોટ હેવ અ ડોગ. પહેલું જ છે જો વિદ્યાર્થી મિત્રો, મનોજ હેઝ અ બુક, મનોજ પાસે એક પુસ્તક છે. મનોજ એ છોકરો છે, તો શું આવશે હેવ ને હેઝમાંથી? તો હી સીટમાં આવે, એટલે મનોજ હી સીટની અંદર આવે તો શું આવે? હેઝ આવે. તો મનોજ હેઝ અ બુક, મનોજ પાસે એક પુસ્તક છે. હવે એનું નકાર વાક્ય, મનોજ એ હી સી ઇટમાં છે તો હી લગાવવાનું. હી ડઝ નોટ હેવ અ પેન્સિલ, તો હી સી ઇટની અંદર આવશે ડઝ નોટ હેવ, એટલે અહીંયા આપણે હીની સાથે શું લગાવીશું વિદ્યાર્થી મિત્રો? ડઝ નોટ હેવ. તો હી
નોટ હેવ અ પેન્સિલ. તેની પાસે પેન્સિલ નથી. મનોજ પાસે એક પુસ્તક છે પણ તેની પાસે એક પેન્સિલ નથી. ચલો નેક્સ્ટ. બીજા નંબરમાં આઈ હેવ અ બાઇસિકલ. મારી પાસે સાયકલ છે. આઈ છે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? હેવ અને હેઝમાંથી તો હેવ આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? હેવ આવે. હવે આઈ હેવ અ બાઇસિકલ. મારી પાસે સાયકલ છે. એનું નકાર વાક્ય શું બનશે? આઈની સાથે શું લાગશે? ડુ અને ડઝમાંથી તો ડુ લાગશે. તો આઈ ડુ નોટ હેવ અ કાર. મારી પાસે કાર નથી. મારી પાસે સાયકલ છે પણ મારી પાસે કાર નથી. તો આઈ ડુ નોટ હેવ અ કાર. મારી પાસે કાર નથી. અ મંકી હેઝ અ ટેલ. વાંદરાને પૂંછડી છે. મંકી એ શું આવે? હી સી ઇટની અંદર આવે એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો? હેવ ને હેઝમાંથી હેઝ આવશે. શું આવશે? હેઝ. અ મંકી હેઝ અ ટેલ. વાંદરાને પૂંછડી છે. હવે ઇટ ડઝ નોટ હેવ વિંગ્સ. તેને પાંખો નથી. ઇટની જોડે શું આવશે? ડઝ નોટ હેવ. શું આવશે? ડઝ નોટ હેવ. ઇટ ડઝ નોટ હેવ વિંગ્સ. તેને પાંખો નથી. 4 નંબર. મીતા હેઝ અ ડોલ. મીતા પાસે એક ઢીંગલી છે. મીતા છે એટલે શું આવશે? હેવ ને હેઝમાંથી હેઝ આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? હેઝ. હવે આગળ. સી ડઝ નોટ હેવ અ ટેડી બિયર. તેની પાસે ટેડી બિયર નથી. અહીંયા સી છે એટલે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યામાં શું આવશે? ડઝ નોટ હેવ. 5મા નંબરનું છે યુ હેવ અ બેટ. યુની સાથે હેવ અને હેઝમાંથી શું આવશે વિદ્યાર્થી મિત્રો? હેવ. તારી પાસે બેટ છે. તો યુ ડુ નોટ હેવ અ બોલ. તારી પાસે બોલ નથી. અહીંયા યુ છે એટલે શું આવશે? ડુ નોટ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડુ નોટ હેવ. યુ ડુ નોટ હેવ અ બોલ. તારી પાસે બોલ નથી. 6 નંબર. અ પેરોટ હેઝ અ બીક. પોપટને ચાંચ હોય છે. અહીંયા પેરોટ આપેલું છે એટલે હી સી ઇટની અંદર શું આવશે? હેવ કે હેઝ? તો અહીંયા શું આવશે? હેઝ. અ પેરોટ હેઝ અ બીક. પોપટને ચાંચ હોય છે. અહીંયા હવે આગળ જોઈએ. ઇટ ડઝ નોટ હેવ ટસ્ક. તેને દાંત નથી. અહીંયા એનો ટસ્કનો મતલબ શું થાય? દાંત. હાથી જેવા દાંત એને નથી. ઇટ ડઝ નોટ હેવ ટસ્ક. તેને દાંત નથી. વી હેવ ફ્લાવર્સ. અમારી પાસે ફૂલો છે. વી છે એટલે શું આવશે? હેવ. વી હેવ ફ્લાવર્સ. અમારી પાસે ફૂલો છે. વી ડુ નોટ હેવ અ કેક. અમારી પાસે કેક નથી. વીની સાથે શું આવશે? ડુ નોટ હેવ. તો વી ડુ નોટ હેવ અ કેક. અમારી પાસે કેક નથી. 8 નંબરમાં ધ બોયઝ હેવ કાઇટ્સ. છોકરાઓ પાસે પતંગ છે. અહીંયા બોયઝ એ બહુવચન છે એટલે હેવ ને હેઝમાંથી શું આવશે વિદ્યાર્થી મિત્રો? હેવ આવશે. તો ધ બોયઝ હેવ કાઇટ. છોકરાઓ પાસે પતંગ છે. ધે ડુ નોટ હેવ બલૂન્સ. તેમની પાસે ફુગા નથી. તો અહીંયા ધે છે એટલે શું આવશે? ડુ નોટ હેવ. ધે ડુ નોટ હેવ બલૂન્સ. તેમની પાસે ફુગા નથી. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.